નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ ફોરેસ્ટવાલામાં તમારું હાર્દિક સ્વાગત છે। ઘણા સમયથી ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે આ ફોરેસ્ટની ભરતીની લેખિત પરીક્ષા ક્યારે આવે। તો ફાઇનલી તમે જેની રાહ જોઈ રહ્યા હતા તેની ફાઇનલ તારીખ આવી ગઈ છે। આ ભરતીના સિલેબસની વાત કરીએ તે પહેલાં જાણી લઈએ કે આ ભરતી ક્યારે આવી હતી, ક્યારે ફોર્મ ભરાયા હતા। તો 5/8/2024 થી 3/9/2024 સુધી આ ભરતીના ફોર્મ ભરાયા હતા। બાદ 20 જાન્યુઆરી 2025 આસપાસ બધાને અલગ અલગ દિવસે ફિઝિકલ માટે બોલાવ્યા હતા। જે ફિઝિકલની અંદર વાત કરીએ તો માત્ર ને માત્ર વોકિંગ ટેસ્ટ હતી। પુરુષોની વાત કરીએ તો પુરુષો માટે 4 કલાકમાં 25 કિલોમીટર, જ્યારે મહિલાઓ માટે 4 કલાકમાં 14 કિલોમીટર વોકિંગ ટેસ્ટ હતી, જે એકદમ આસાન હતી, જેમાં 99% લોકો પાસ થયા હતા। જેનું લિસ્ટ ફિઝિકલ ટેસ્ટ પૂર્ણ થયા બાદ આપવામાં આવ્યું હતું। એના પછી કોઈ અપડેટ આવી ન હતી, પણ આટલા 1.5 વર્ષ બાદ તેની લેખિત પરીક્ષાની તારીખ આપવામાં આવી છે। અને તારીખ આપી તો પણ ડાયરેક્ટ આપી દીધી, મતલબ 18 દિવસ પછી સીધી જ પરીક્ષા। તારીખની વાત કરીએ તો આપણી ચેનલ સાથે જોડાયેલા તમે હશો તો તમને ખ્યાલ જ હશે કે આ પરીક્ષાની તારીખ આવતી 18 એપ્રિલના દિવસે જ છે તે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મતલબ 18 એપ્રિલના દિવસે 3 અલગ અલગ શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવશે, એટલે કે એક જ દિવસની અંદર આ પરીક્ષા પૂર્ણ થઈ જશે। આ રીતના 3 અલગ અલગ શિફ્ટની અંદર પરીક્ષા લેવામાં આવશે। 2-2 કલાકનો ટાઈમ રહેશે। 9 થી 11, 1 થી 3 અને 5 થી 7નો સમય રહેશે। હવે કઈ જગ્યાએ એક્ઝામ આપવા જવાનું છે, કેટલા વાગે આપણે જવાનું છે, કઈ શિફ્ટમાં આપણો વારો છે, તે આપણને કોલ લેટરની અંદર જણાવી દેવામાં આવશે। આના કોલ લેટર પણ ગણતરીના દિવસોમાં જ આવી જશે। હવે આ વનરક્ષક અને વનપાલની જગ્યા અને સિલેબસની વાત કરીએ તો વનરક્ષક અને વનપાલનો સિલેબસ સેમ જ છે, થોડો ઘણો જ ડિફરન્ટ છે, જે તમને અહીં આપણને સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે। હવે આપણે જગ્યાની જો વાત કરીએ કે આની અંદર જગ્યા કેટલી હતી, તો જગ્યાની વાત કરીએ તો દીવ દમણમાં જે વનરક્ષકની જગ્યા છે તે માત્ર ને માત્ર કુલ 11 જગ્યા જ હતી। અને દાદરાનગર હવેલીમાં જે વનરક્ષકની ભરતી હતી તેમાં 42 જેટલી જગ્યા હતી। જ્યારે વનપાલની વાત કરીએ તો વનપાલની માત્ર દાદરાનગર હવેલીમાં જ તેની વેકેન્સી હતી। તો વનપાલની દાદરાનગર હવેલીમાં કુલ 9 જગ્યા હતી। તો આ થઈ દીવ દમણ દાદરાનગર ફોરેસ્ટ ભરતી વિશે વાત। આના વિશે કંઈ પણ પ્રશ્ન, કંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટની અંદર તમે અવશ્ય પૂછી શકો છો। અને વધુ ટેકનિકલ કે કોઈ અન્ય માહિતી તમારે જોઈતી હોય તો ડિપાર્ટમેન્ટને પણ તમે કોલ કરી શકો છો, જેના નંબર અહીં તમને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે પર દેખાય છે। તો જે મિત્રોએ ફોર્મ ભર્યા હોય તે તૈયારીને આખરી ઓપ આપીને તૈયાર રહે। જાન બારણે આવીને ઊભી જ રહી છે। કોમ્પિટિશન પણ ઘણી બધી ઓછી છે, તો ચાન્સ પણ તમારા સારા જ રહેશે। હવે સમય પણ સાથે સાથે ઓછો છે, પણ તમે બધું વાંચેલ તો હશે જ, તમારી તૈયારી પણ હશે જ। બસ એકવાર સિલેબસ સંપૂર્ણ જોઈ પોતાને શું કરવું છે તે વિચારી અને માંડી પડો, રિવિઝન કરી લો। કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અહીં કોમેન્ટની અંદર તમે પૂછી શકો છો। આગળ કોઈ અપડેટ આવશે તો તમને તમામ અપડેટ આપી દેવામાં આવશે। આપણે ટેલિગ્રામ ચેનલ સાથે પણ તમે જોડાઈ જજો, તેની લિંક પણ અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દીધી છે। અને આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો। અન્ય વનરક્ષકની પરીક્ષા, કોઈ પણ સ્ટેટની પરીક્ષા અથવા ગુજરાત ગવર્મેન્ટને લગતી કોઈ પણ પરીક્ષાની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એક નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત।